નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. આ પ્રકરણની અંદર મિત્રો અગાઉ પણ આપણે વાત કરી હતી કે આપણો જે નવો કોર્સ છે કોવિડ-19ના આધારે કે જેની અંદર આપણને 30% મુદ્દા કાપવામાં આવેલા છે અને જે અભ્યાસ કરાવવાના છે મુદ્દા એના આધારે આપણે આ પ્રકરણની ચર્ચા કરીશું. અગાઉ પણ જણાવેલું હતું મેં, ફરી પણ એની વાત કરી લઈએ મિત્રો કે આની અંદર આપણે જે મુદ્દાની ચર્ચા કરવાના છે એની ફરી એક વખત વાત કરી લઈએ કે અત્યારે આપણી પાસે 5 મુદ્દા અગત્યના છે આની અંદર, એમાંથી આપણે કયા કયા અભ્યાસ કરવાના છે. આ જે 5 મુદ્દા છે એ ટોટલી આપણા પ્રકરણ નંબર 4ના છે, પણ આપણા જે નવા કોર્સનું આયોજન છે એના આધારે એક પહેલો મુદ્દો ભણીશું, કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. એની ચર્ચા આપણે કરી હતી પહેલા વિડીયોની અંદર. બીજો મુદ્દો લઈશું કાર્બનનો સ્વભાવ, એટલે કાર્બન સ્વભાવે કેવો છે એની વાત કરીશું. અને ત્રીજો મુદ્દો ભણવાના છે સાબુ અને પ્રક્ષાલકો. તો આ 3 મુદ્દા આપણે આ પ્રકરણની અંદરથી અભ્યાસ કરવાનો છે. કાર્બનમાં બંધન, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, સાબુ અને પ્રક્ષાલકો. એટલે આ 3 મુદ્દાની અંદર ચોપડીની અંદર એના જે પેટા વિભાગ આવે છે એ પેટા વિભાગનો આપણે અભ્યાસ કરીશું, કાર્બન અને તેના સંયોજનો. આમ તો અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે કાર્બન એ મિત્રો આપણા શરીરની અંદર પણ રહેલું છે. કોલસો છે, પેન્સિલની અણી છે, ચૂનો છે, ચોક છે, ઠંડા પીણા છે, બરાબર. આ દરેકની અંદર આ કાર્બન રહેલો છે. કરોડોની કિંમતના હીરા એની અંદર પણ કાર્બન છે. એટલે કે કાર્બન એ પૃથ્વીના પેટાળમાં રહેલો એક ખડક છે. વિજ્ઞાનીઓએ પૃથ્વીના પેટાળની અંદર આ બધા જે પદાર્થો છે મિત્રો એનો અભ્યાસ કર્યો, જે રસાયણો છે, વાયુઓ છે, એનો અભ્યાસ કરી અને જુદી જુદી આપણને ઓળખ આલી છે. અને એની અંદરનો એક ઘટક છે આપણી પાસે મિત્રો કે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, એ છે ઓનલી ફોર કાર્બન. આપણે જોયું હતું હીરો એ કાર્બનનું સખત સ્વરૂપ છે અને ચોક એ સૌથી નરમ સ્વરૂપ છે. માનવ શરીરની અંદર પણ મિત્રો આપણે અગાઉ વાત કરી હતી 18% કાર્બન હોય છે. તો આજે આપણે એવા નાના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એની અંદર પહેલો પ્રશ્ન આપણી જોડે આવે છે કે કાર્બનની ચતુઃ સંયોજકતા સમજાવો. જે કાર્બન છે આપણી પાસે એ કાર્બનની ચતુઃ સંયોજકતા સમજાવો. કાર્બન પરમાણુ આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા મિત્રો. હવે તમારે 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક ખાસ યાદ રાખવા પડશે. જે 1 થી 20 તત્વો છે એના પરમાણુ ક્રમાંક ખાસ યાદ રાખવા પડશે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એ 8મા ક્રમાંકનું છે. એ રીતના 20 તત્વોના પરમાણુ ક્રમાંક તમારે ખાસ યાદ રાખવા પડશે. આપણી જોડે જે કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. એથી કાર્બનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણી પાસે આ પ્રમાણે થાય છે. જો અહીંયા આગળ દર્શાવી છે આપણને એ ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે કે કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના છે એ 2 અને 4 અહીંયા આ રહી. જુઓ, હવે અહીંયા મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે કે અને એલ શું છે? તો જે ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે એ કક્ષાઓની અંદર આપણે જ્યારે ગોઠવણી કરીશું તે વખતે એના નામ આપીશું. પહેલી કક્ષાને કે કહીશું, બીજીને એલ, ત્રીજીને એમ, ચોથીને એન. આ પ્રમાણે ઇલેક્ટ્રોનને ગોઠવવા માટેની જે જગ્યાઓ છે એને આપણે કક્ષા કહીશું. તો અહીંયા કે અને એલ એ 2 કક્ષકો દર્શાવી છે. કોના માટે? કાર્બન માટે. તો જે કાર્બન છે એ કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો આપણે વાત કરીએ પહેલાં પહેલો, તો અહીંયા આગળ એનો પરમાણુ ક્રમાંક કેટલો આપેલો છે આપણને? 6. હવે 2 કક્ષકો છે અહીંયા મિત્રો, એક કે આપેલી છે અને બીજી કઈ આપેલી છે? એલ આપેલી છે. હવે આપણી પાસે પ્રશ્ન આવે છે કે આ જે તત્વો છે એ ક્યારે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લે? તો જ્યારે આ જે તત્વો છે એ ઇલેક્ટ્રોનની આપ-લે કરે મિત્રો, ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લે. એટલે કોઈ પણ તત્વની જ્યારે સક્રિયતા જાણવી હોય ત્યારે બહારની કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના આધારે એની સક્રિયતાનો ક્રમ નક્કી થાય છે અને ત્યાર પછી એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા એક વધારાનો શબ્દ મિત્રો આપણી પાસે આવે છે કે નિષ્ક્રિય વાયુ એટલે શું? જુઓ, કોઈ પણ તત્વની આપણે પ્રતિક્રિયાત્મકતા અથવા તો એની સક્રિયતા જાણવી હોય
તો સંપૂર્ણ ભરાયેલ બહારની જે કક્ષા છે એ કક્ષાને આધારે એ જ્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા જાય તો એ વૃત્તિને આધારે આપણે સમજાવી શકાય. હવે આપણી પાસે પ્રશ્ન આવે છે કે નિષ્ક્રિય વાયુ એટલે શું, કોને આપણે નિષ્ક્રિય વાયુ કહીશું? તો આના પછીનું જે પ્રકરણ છે એની અંદર આનો અભ્યાસ પણ આવશે મિત્રો. નિષ્ક્રિય વાયુ સમજવા માટે આપણે મેન્ડેલેફનું આધુનિક આવર્ત કોષ્ટક સમજવું જરૂરી છે. જે મેન્ડેલીફ છે એ મેન્ડેલીફે આપણને આ રીતના આધુનિક આવર્ત કોષ્ટક સમજાવ્યું હતું અને આ આવર્ત કોષ્ટકની અંદર એણે SPDF એમ 4 સમૂહો રજૂ કર્યા હતા અને એના આધારે એણે નિષ્ક્રિય વાયુઓને અહીંયા આગળ કોષ્ટકની અંદર જુઓ, આ રહે આપણી પાસે, એ છેક છેલ્લે મૂકી દીધેલા મિત્રો. એ કોષ્ટકની અંદર એ જે નિષ્ક્રિય વાયુઓ છે એને છેક છેલ્લે મૂકી દીધેલા. અહીંયા આગળ નિષ્ક્રિય વાયુ છે, જુઓ પહેલો હિલિયમ છે. અહીંયા જે હિલિયમ છે એ હિલિયમ નિષ્ક્રિય વાયુઓ છે. આ રહ્યો જુઓ, આ હિલિયમ. પછી નીચે નિયોન છે, પછી આર્ગોન છે, ક્રેપ્ટોન છે, ઝેડોન છે અને છેલ્લે રેડોન અને ઓગ્નેસ OG. તો આ રીતના જે નિષ્ક્રિય વાયુઓ છે એ નિષ્ક્રિય વાયુઓએ મેન્ડેલીફ આવર્ત કોષ્ટકની અંદર છેલ્લા સમૂહની અંદર 18માની અંદર જુઓ, આ રહ્યો અહીંયા 18મા સમૂહની અંદર એણે મૂકી દીધેલા હતા. જે અહીંયા સમૂહ છે એ આપણને આ રહ્યો 18મો, અહીંયા આગળ આ 18મા સમૂહ છેલ્લે. કેમ આવું કર્યું છે મિત્રો? આનું કારણ શું? તો આનું કારણ એટલું જ હતું કે મિત્રો આની બહારની કક્ષા સંપૂર્ણપણે ભરાઈ ગયેલી હતી, અષ્ટક જેવી રચના પ્રાપ્ત કરેલી. આ અષ્ટક પણ તમારે 11મા 12મા ધોરણની અંદર આવશે મિત્રો. સ્થાયી રચના પ્રાપ્ત કરી લે. હવે કોઈ પણ તત્વ કે પરમાણુ હોય મિત્રો, એ જ્યારે સ્થાયી રચના પ્રાપ્ત કરી લે ને તો પછી રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ નથી ભજવી શકતા. કારણ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ભજવા માટે એની બહારની કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. તો આ જે નિષ્ક્રિય વાયુઓ છે એ નિષ્ક્રિય વાયુઓની અંદર બહારની કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી અને એના કારણે એ લોકો રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ભજવી શકતા નથી. સ્થાયી રચના પ્રાપ્ત કરી લીધી એટલે કોઈને ઇલેક્ટ્રોન આપે પણ નહીં અને કોઈની પાસેથી મેળવે પણ નહીં. તો એવા જે વાયુઓ હતા એને કહ્યું હતું નિષ્ક્રિય વાયુ. અને એની અંદર આવે છે આપણી પાસે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રેપ્ટોન, ઝેડોન અને રેડોન અને છેલ્લે છે OG ઓનેસન. તો આ તત્વો એ નિષ્ક્રિય છે અને મેન્ડેલીફે આ રીતના છે છેલ્લે એ લોકોને ગોઠવી દીધેલા, કારણ કે એ કોઈ પણ પ્રક્રિયાની અંદર ભાગ ભજવતા ન હતા. તો એની વાત અહીંયા કરી હતી મિત્રો આપણા પ્રશ્નની અંદર કે નિષ્ક્રિય વાયુ જેવી એ રચના શું કરે છે? પ્રાપ્ત કરે છે. એટલે આયની સંયોજનોની જે રચના છે એના કરતાં જે તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના જ્યારે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે. એટલે કોઈ પણ પરમાણુ કે તત્વ હોય તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત ક્યારે કરી શકે મિત્રો? કાં તો એ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ત્યારે જ એ નજીકના સ્થાયી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. તો કાર્બનની ઇલેક્ટ્રોનની રચનાની અંદર આપણે જોયું મિત્રો કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે? અહીંયા આગળ 6 ઇલેક્ટ્રોન છે. જુઓ, પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષાની અંદર આપણને કેટલા આપેલા છે? 4 આપેલા છે. તો કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો ગુમાવવા પડે. હવે પ્રશ્ન અહીંયા એમ થાય મિત્રો આપણી પાસે કે 4 જ કેમ 6 નહીં, 7 નહીં? તો હમણાં જ આપણે વાત કરી કે નિષ્ક્રિય વાયુ એટલે કે એ અષ્ટક રચના, અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન કે જેને સ્થાયી રચના કહે છે. અને ઇલેક્ટ્રોન એ એકલો અટુલો કોઈ દિવસ રહેતો નહીં મિત્રો, સમજી લેજો. એ હંમેશા સ્પિન અપ અને સ્પિન ડાઉન એટલે કે જોડકાની અંદર રહે છે. કેવી રીતના? તો એની વાત કરીએ આપણે આ રીતના કે જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવાય મિત્રો આ રીતના, તો તે વખતે એ જે છે એકની સ્પિન અપ હોય અને બીજાની સ્પિન ડાઉન હોય. તો આ રીતના જોડની અંદર મિત્રો એ ઇલેક્ટ્રોન ગોઠવાતો હોય છે. એટલે કાર્બન પરમાણુને જ્યારે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હશે તો તે વખતે એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે અથવા તો ગુમાવવા પડશે. એ 4 ઇલેક્ટ્રોન મેળવશે અથવા ગુમાવશે ત્યારે જ એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી રચના એ પ્રાપ્ત કરશે.
તો જો કાર્બન પરમાણુને આપણે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો પહેલો મુદ્દો એની અંદર ચર્ચા કરીએ છીએ આપણે કે ચલો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય. કાર્બન જે છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો આપણે અગાઉ શીખી ગયા કે કોઈ પણ તત્વ હોય એ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને અને આપે તો ધન આયન બને. તો અહીંયા આગળ એ જ્યારે 4 ઇલેક્ટ્રોન મેળવશે તો એ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા પડશે. જુઓ અહીંયા આગળ ઓલરેડી એની પાસે 6 ઇલેક્ટ્રોન તો હતા જ. અહીંયા જુઓ મિત્રો, આ 6 તો છે જ એની પાસે અને બીજા 4 વધારાના આવશે એટલે ટોટલ કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન. એટલે જ્યારે એ 4 ઇલેક્ટ્રોન મેળવશે તો તે વખતે પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર પાસે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા પડશે અને એ સમાવવા કાર્બન માટે કેવા થઈ જાય છે મિત્રો? મુશ્કેલ થઈ જાય છે. ને એના જ કારણે એ કાર્બન જે છે આપણી પાસે અસ્થાયી બની જાય છે. કેવો બની જાય છે? અસ્થાયી. ઓલરેડી એની પાસે 6 પ્રોટોન ધરાવતો પરમાણુ કેન્દ્ર છે જ અને બીજા 4 આવે છે તો 10 સમાવવા એના માટે મુશ્કેલ થઈ જાય છે, માટે અસ્થાયી બને છે. એટલે એ 4 ઇલેક્ટ્રોન મેળવી શકશે નહીં. બરાબર સમજો મિત્રો આ વસ્તુ. હવે બીજી વાત, અહીંયા આગળ ચોપડીની અંદર એક ભૂલ થયેલી છે કે ફરી પાછું એવું લખ્યું છે અહીંયા આગળ કે 4 ઇલેક્ટ્રોન મેળવીને, ના, અહીંયા ગુમાવીને આવશે. હવે શું કરે છે? એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે દાન કરે છે. તો કયો આયન બનશે? ધન આયન બનશે. પરંતુ અગાઉ વાત કરી એમ એની પાસે ઓલરેડી 6 પ્રોટોન તો છે જ. એની પાસે કેટલા પ્રોટોન છે? 6. 4 ને 2 6. એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લીધી એટલે 6 પ્રોટોન તો છે જ મિત્રો એની પાસે. હવે આની અંદરથી પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ તો કેન્દ્રમાં માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોન રહે. એટલે અહીંયા ફરી પાછા આવો, એની ઇલેક્ટ્રોન રચના 6 હતી, 6માંથી આપણે 4 દૂર કરી દઈએ છીએ તો એના પરમાણુની અંદર માત્ર ને માત્ર કેટલા ઇલેક્ટ્રોન રહેશે? આ 2 ઇલેક્ટ્રોન રહે છે. તો આનો અર્થ એ થયો કે હવે જ્યારે એને કોઈ પ્રક્રિયા કરવી હોય તો એ 2 ઇલેક્ટ્રોનથી ઉર્જા કે શક્તિ પ્રાપ્ત કરી શકશે નહીં. માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો જે કાર્બન છે એ જ્યારે એને કેટાયન બનવું હોય તો એટલી ઉર્જા એના માટે જરૂરી હોતી નથી. કારણ કે કાર્બનને કેટાયન બનાવવાનો જે એનો ગુણધર્મ છે એ બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જા જરૂર પડે છે. તો અહીંયા આગળ એ ફરી પાછો કેવો બની જશે મિત્રો? અસ્થાયી બની જશે. એટલે એનો અર્થ એ થયો કે જે કાર્બન છે એ કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી. અગત્યનો મુદ્દો મિત્રો. આ જે કાર્બન પરમાણુ છે એ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી એ જોડાઈ શકતો નથી. આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ અથવા તો અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીનું નિર્માણ કરે છે. અને આ કારણ આ જ છે મિત્રો કે એ કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કેમ કરવાની જરૂર પડી એને? કારણ કે કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી અને એટલા જ માટે કાર્બન પરમાણુને અન્ય કાર્બન પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરવાની જરૂર પડી. તો 2 પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો જે બંધ છે એ બંધને આપણે કહીશું સહસંયોજક બંધ. અને સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બહારની કક્ષાના હોય છે. એટલે જ્યારે પણ આપણે ભાગીદારીનું નિર્માણ કરીશું તે વખતે એ તત્વની જે ઇલેક્ટ્રોન રચના હશે અને એ ઇલેક્ટ્રોન રચનાની બહારની કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના આધારે આપણે એમના સહસંયોજક બંધનું મિત્રો નિર્માણ કરીશું. એટલે જ્યારે પણ સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન હશે એ જે બંને પરમાણુ વચ્ચે ભાગીદારી બનતા હશે એની બહારની કક્ષાના હોય છે અને બંને પરમાણુઓ એ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જો અહીંયા આગળ કાર્બનની રચના આપણને દર્શાવી છે મિત્રો. એકચ્યુઅલી કાર્બન વચ્ચે છે અને આજુબાજુ હાઇડ્રોજન છે એટલે આપણને H4 છે એટલે મિથેન છે. અહીંયા CH4. H કેટલા દર્શાવેલા છે? 4. એટલે મિથેનની અહીંયા રચના દર્શાવેલી છે સમચતુષ્ફલકીય. આગળના પ્રશ્નની વાત કરીએ. હવે આપણી પાસે 2
કે 3 ગુણના પ્રશ્નોની વાત આવશે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો હવે આપણી પાસે ચાલુ થાય છે. પહેલો પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. ફરી પાછી ઇલેક્ટ્રોન રચના મિત્રો આપણી પાસે આવશે. મેં અગાઉ પણ કહ્યું કે આપણે 1 થી 20 તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના અને એના નામ ખાસ યાદ રાખવા પડશે, તો જ આપણને આ પ્રશ્નોની અંદર વધારે મજા આવશે અભ્યાસ કરવાનો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ, આટલા 20 તત્વો સુધી તમારે એની ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવી પડશે. અહીંયા આગળ આપણે ફક્ત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અત્યારે મિત્રો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે આપણી પાસે? 1 છે. એનો પરમાણુ ક્રમાંક ઝેડવાળા દર્શાય છે 1 છે. એટલે એની પાસે એક જ કક્ષા કે એની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. પરંતુ હવે એને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે, એટલે કે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે એને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. કેમ? તો જે હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે એનો પરમાણુ ક્રમાંક છે મિત્રો એ 2 છે અને હાઇડ્રોજનનો કેટલો છે? 1 જ છે. માટે 1માંથી આપણે કેટલા કરવા છે? 2. તો 2 કરવા માટે આપણે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો અહીંયા આગળ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ આપણે સંજ્ઞા દ્વારા, ચોકડી દ્વારા અથવા ટપકા દ્વારા કરીશું કે જેને કારણે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા હાઇડ્રોજન વચ્ચે એક બંધનું નિર્માણ થશે. જો અહીંયા આગળ ફક્ત પહેલાં જે દર્શાવે છે મિત્રો આ હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોન રચના આપણે કેટલી જોઈ ગયા? 1. એની ઇલેક્ટ્રોન રચના કેટલી જોઈ ગયા આપણે? 1 જોઈ ગયા. એની ઇલેક્ટ્રોન રચના 1 છે. આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન H2 થયા. તો હવે H એનો 1 ઇલેક્ટ્રોન આ રીતના ટપકું કરીને દર્શાવ્યું છે. એ જ પ્રમાણે અહીંયા આગળ આ બીજો ઇલેક્ટ્રોન છે. અહીંયા આગળ હાઇડ્રોજન જે છે આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, બીજો, એ બંનેને અહીંયા ભાગીદારી જુઓ એટલે H2 અણુ થઈ ગયો. એક આનો ઇલેક્ટ્રોન છે, એક આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને એક આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એટલે H2 અણુનું નિર્માણ થઈ ગયું. ઇલેક્ટ્રોનની જોડ બની ગઈ. ઇલેક્ટ્રોન યુગ્મ, અગાઉ પણ આપણે વાત કરી કે કક્ષાની અંદર એકલો અટુલો ઇલેક્ટ્રોન ક્યારે પણ રહેતો નથી. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડકું, એકની સ્પિન અપ અને બીજાની સ્પિન ડાઉન. તો અહીંયા આગળ 2 હાઇડ્રોજન જે છે એ પરમાણુ વચ્ચે એકલ બંધનું નિર્માણ થાય છે અને એના દ્વારા 2 પરમાણુ વચ્ચે આપણે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે આ રીતના એક સિંગલ બંધ રચાઈએ છીએ. આ જે બંધ છે એ બંધ આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા થયો. એક ઇલેક્ટ્રોનની જે ભાગીદારી કરી એ ભાગીદારી દ્વારા અહીંયા આગળ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે મિત્રો બંધનું નિર્માણ થયું. એ અહીંયા દર્શાવ્યું છે. જુઓ આ રહ્યું. આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન વચ્ચે જે ટપકા દ્વારા આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અહીંયા આગળ બંધનું નિર્માણ થયું. તો આ યાદ રાખવાનું આપણે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક જ બંધ. એવી જ વાત કરીએ મિત્રો ઓક્સિજન અણુની અંદર. ફરી પાછો ઓક્સિજન આવ્યો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણને યાદ રહેવો જોઈએ 8 છે. ઇલેક્ટ્રોન રચના 2 અને 6 થશે. એ ઓક્સિજનની બહારની કક્ષા L છે. L કક્ષાની અંદર જે આપણે પાસે ઇલેક્ટ્રોન છે એટલે 6 છે. નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા અષ્ટક શબ્દ ખાસ યાદ રાખવાનો. અષ્ટક એટલે મિત્રો 8 ઇલેક્ટ્રોન. એ 8 ઇલેક્ટ્રોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે એને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે L કક્ષાને સંપૂર્ણપણે ભરવા માટે મિત્રો આપણે બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અહીંયા આગળ કેટલા છે આપણી પાસે? 6 છે. બહારની જ કક્ષાની ચર્ચા કરવાની આપણે. એટલે અહીંયા આગળ જે ઓક્સિજન છે એના 2 પરમાણુઓ તેમના L કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને O2નું નિર્માણ કરશે. એટલે 2 પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થશે. જ્યારે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી 2 વચ્ચે આવશે એટલે 8, એટલે કે નજીકના નિષ્ક્રિય વાયુ કયો આવશે મિત્રો આપણી પાસે? નિયોન. આપણે કોષ્ટકની અંદર જોઈ લો. હાઇડ્રોજન આ રહ્યા, ફરી પાછા જોઈ લે. હિલિયમ, નિયોન, બરાબર. નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો દર્શાવ્યો છે? 10. અહીંયા આગળ જુઓ આ રહ્યો બરાબર. હાઇડ્રોજન, હિલિયમ આ આપણા નિષ્ક્રિય વાયુ છે. તો હિલિયમ, પછી નિયોન, આર્ગોન. આપણે 3 અત્યારે યાદ રાખજો ખાસ, હિલિયમ, નિયોન અને આર્ગોન. તો નિયોન જેવી
એ જે ઓક્સિજન છે એ રચના પ્રાપ્ત કરશે. અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આપણી પાસે આ ઓક્સિજન દર્શાવ્યો છે. જે ઓક્સિજનની બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હતા 6 એ જ પ્રમાણે આ પણ અષ્ટક રચના એટલે કે 8 ઇલેક્ટ્રોન જોઈએ તો શું કરશે? તો અહીંયા આગળ આપણી પાસે આ જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન અને આના 2 ઇલેક્ટ્રોન એ બે વચ્ચે અહીંયા આગળ ભાગીદારી, જુઓ આ દર્શાવી અહીંયા આગળ ભાગીદારી કરશે. એટલે દરેક ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? જુઓ આકૃતિની અંદર દરેક ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન, આના પોતાના 8 ઇલેક્ટ્રોન, એ પ્રમાણે આ બાજુના ઓક્સિજનના કેટલા? 8 ઇલેક્ટ્રોન, 2 આના અને 2 આના, એટલે 2 2 4, 2 6 અને 8, દરેક એક ઓક્સિજનના 8. તો 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે જ્યારે બંધનું નિર્માણ થશે મિત્રો, તો તે વખતે એ જે બંધ છે એ ઓક્સિજન વચ્ચે 2 બંધ રચાશે. આપણે શરૂઆતની અંદર જોયું કે હાઇડ્રોજન વચ્ચે કેટલા સિંગલ હતા, જ્યારે 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ રચાશે. અહીંયા આગળ આપણે જે સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ અહીંયા ચોકડી દ્વારા, આપણે ટપકા દ્વારા પણ દર્શાવીએ છીએ. જુઓ અહીંયા આગળ આ ચોકડી દ્વારા દર્શાવેલું છે. આકૃતિની અંદર પણ આપણે સ્પષ્ટ એ ચોકડી જોઈ શકતા નથી. એટલે એક ઓક્સિજનના અહીંયા આગળ આપણી પાસે આ 4 છે. અહીંયા આગળ મિત્રો આ કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા આગળ જે વચ્ચે ભાગીદારી છે ને એ 2 પેલા ઓક્સિજનના, એક આ ઓક્સિજનના અને એક આ ઓક્સિજનના, 2 અને 2 4, અને બીજા 2 આ અને બીજા 2 આ, એટલે ટોટલ કેટલા થયા? 8. તો આ રીતના 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ અણુનું નિર્માણ થાય છે. તો આ જે બંને પ્રશ્નો છે મિત્રો એ ખાસ અગત્યના છે. બરાબર, પહેલો પ્રશ્ન આપણે જોયો કે હાઇડ્રોજન અણુમાં જે H2 હતો એ H2 ની અંદર સહસંયોજક બંધની રચના સમજાવો, એ પ્રશ્ન પણ અગત્યનો. અને બીજો પ્રશ્ન જોયો કે ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. આ બંને પ્રશ્નો તમારે ચોપડીની અંદર ખાસ લખી લેવાના મિત્રો, ખાસ અગત્યના છે, IMP પ્રશ્નો છે. થેન્ક યુ વેરી મચ.